હરિકૃષ્ણ મહારાજની જય. જેને પંચ વિષયો પ્રત્યે સુખનું જ આકર્ષણ છે એ વ્યક્તિ અનેક પ્રયત્નો કરવા છતાં પાપથી બચી શકતો નથી. કારણ કે સુખનો અર્થ જ એ છે કે જ્યાં ઇન્દ્રિયોના વિષયોની બોલબાલા છે, જ્યાં માત્ર મનને જ બહેલાવવાનું છે, જ્યાં જીવાત્માઓના દુઃખોની ઉપેક્ષા કરવાની છે, જ્યાં પાપ પુણ્યનો વિચાર જ કરવાનો નથી, જ્યાં પરલોક ભૂલાઈ જવાનો છે, જ્યાં પરિણામ જોવાની પરવા જ કરવાની નથી અને જ્યાં શ્રીહરિજીની આજ્ઞાઓને યાદ જ રાખવાની નથી. આવું સુખ પાપના માર્ગે ગયા વિના મળી જાય એવી કોઈ સંભાવના નથી. કાદવવાળા રસ્તે ચાલનારને જ્યાં સુધી એ રસ્તો ઓળંગી ન જાય ત્યાં સુધી પ્રત્યેક પગલે સાવધાન રહેવું પડે છે. મોટરકાર ચલાવનારને જ્યાં સુધી એ લક્ષ્ય સ્થાને ન પહોંચી જાય ત્યાં સુધી પ્રત્યેક પળે જાગૃતિ રાખવાની જ પડે છે. બસ એ જ રીતે સર્વ સત્સંગી ભાઈઓ પણ જીવનના અંત સુધી પૂરી સાવધાની રાખવી પડે છે. કાદવવાળા માર્ગે ચાલનાર માણસ ગાફલાઈ રાખે તો કપડાં બગડી જાય, ગાડી ચલાવનાર ગાફલાઈ રાખે તો એક્સિડન્ટ થઈ જાય, તેમજ ભજન ભક્તિ કરનાર સત્સંગી ભાઈ બહેન પણ જો ગાફલાઈ રાખશે તો ગયા જન્મમાં ભોગવેલા વિષયોના સુખ કુસંસ્કાર જાગ્રત થઈને પંચ વિષયો તરફ ખેંચી જશે અને પાપ કરાવ્યા વિના રહેશે નહીં. માટે સાવધાન બની સુરવીર બની જાનપનાના દરવાજે રહેવું. અનેક પ્રકારના પાપ કરવાથી અનેક પ્રકારના દુઃખોનું રિઝર્વેશન થઈ જાય છે. એ દુઃખો નરક ભોગવાવે છે, પશુ પક્ષીના જન્મ લેવડાવે છે, કસાઈના હાથના છરાથી શરીર કપાવડાવે છે, બળદ બની અતિ ભાર ખેંચાવડાવે છે અને મનુષ્ય બને ત્યારે લાચાર બની ગલીએ ગલીએ ભીખ પણ મંગાવે છે. ગુંડાઓની સામે પડવાની જેનામાં તાકાત ન હોય તો ગુંડાઓની શેરીમાં જવાની હિંમત ન કરે. એ જ પ્રમાણે દુઃખો ભોગવવાની જો તૈયારી ન હોય તો પાપના માર્ગે પગલાં મૂકવાની ભૂલ પણ ન કરવી જોઈએ. એટલે કે પાપ કરવા ન જોઈએ. સારા વિચારો કદાચ ન પણ આવતા હોય તો પણ મંદિરે જવાનું કે સત્સંગમાં જવાનું છોડી દેવાની ભૂલ ક્યારેય પણ કરશો નહીં. અને પાપના વિચારો પણ ક્યારેય ન આવતા હોય તો પણ પાપના સ્થાનોમાં જવાનું ક્યારેય જોખમ કરશો નહીં. ખૂનના બદલામાં ફાંસીની સજા પામેલ કેદીને મળેલા ફાંસીની સજા રાષ્ટ્રપતિની રહેમ નજરની જેમ માફ થઈ જાય છે. તેમ ગમે તેટલી જાલિમ પાપો કર્યા પછી પણ જો એની પાછળ હૈયાનું રુદન હોય, દિલથી પસ્તાવો થયો હોય અને ફરીવાર પાપો ન કરવાનો દ્રઢ સંકલ્પ હોય તો એ પાપો શ્રીહરિજી અને સંતોની કૃપાથી માફ થઈ જાય છે. એ આધ્યાત્મિક જગતનું નક્કર સત્ય છે. ઘણા લોકો પાપથી એટલા ડરતા નથી કે જેટલા એ બેઆબરૂ થવાથી ડરતા હોય છે. એ પાપથી બચવા માગે છે કે કેમ એમાં 100%ની શંકા છે, પરંતુ બેઆબરૂ થવાથી તો એ બચવા જ માગે છે. એ શંકા વિનાની વાત છે. પોતાના જીવાત્માને અધોગતિથી બચાવવાની એને ચિંતા એટલી નથી, પરંતુ આબરૂને તો એ પ્રાણને ભોગે પણ બચાવવા માગે છે. બસ આ જ કારણસર એ પ્રકાશમાં બને ત્યાં સુધી પાપથી બચતો રહે છે અને અંધકારમાં પાપ કરવા લાગે છે. સાપ આ શબ્દ એવો છે કે જેને કાને પડવાથી સાથે આપણે સાપ જ્યાં હોય ત્યાંથી દૂર જતા રહીએ છીએ. એ જ રીતે પાપ શબ્દથી અંતરને એવું બનાવી દઈએ કે જ્યાં પાપનું નિમિત્ત દેખાય ત્યાંથી તુરંત જ એક પળની રાહ જોયા વગર તે સ્થાનથી દૂર ભાગી જઈએ. સારા માણસની સલાહ બમ્પરનું કામ કરે છે, કારણ કે તે પાપની ઝડપને, પાપની ઈચ્છાને અને પાપના આવેગને તોડી નાખે છે. ઘરના બગીચામાં છોડ પણ ગુલાબના ફૂલ ન આવતા હોય તો એને અર્થ એ નથી કે ફૂલદાનીને ધૂળથી ભરી દેવી. એ જ રીતે મનમાં ભજન ભક્તિનો ઉત્સાહ જાગતો ન હોય તો એનો અર્થ એ નથી કે શરીરને પણ પાપ કર્મમાં જોડી દેવું. કારેલામાં ગોળ નાખીને કારેલાની કડવાશ ઓછી કરી શકાય છે, તેમ પાપ પ્રવૃત્તિમાં પણ ધર્મના વિચારોને દાખલ કરી પાપ પ્રવૃત્તિઓની તાકાત જરૂર તોડી શકાય છે. હંસ પોતાનું જીવન સમાપ્ત કરી દેવા તૈયાર થઈ જાય છે, પણ પોતાનું પેટ એ માછલાથી ભરવા તૈયાર થતો નથી. એ જ રીતે
સાચા સત્સંગી પણ આપતકાળમાં અનાજ ન મળે તો પોતાનું જીવન સમાપ્ત કરી દેવા તૈયાર થઈ જાય છે, પણ માંસ ભક્ષણ તો કદી કરતો નથી. જે ચિંગારીને પેટ્રોલ નથી મળતું તે આપોઆપ બુઝાઈ જાય છે. એ જ પ્રમાણે મનમાં ઉત્પન્ન થયેલા પાપોને જો શરીરનો સાથ નથી મળતો તો એ પાપ એની મેળે અધર્મ કરવાની પ્રવૃત્તિથી રોકાઈ જાય છે. માટે શરીરથી ક્યારેય પણ સાથ ન દેવો. પાપ એ ગુમડું છે, તેથી તેને દૂર કરવું જ પડે છે. જેમ ગુમડાને છુપાવવાથી સડો વધતો જાય છે, તેમ પાપને છુપાવવાથી પણ તે વધતું જ જાય છે. માટે મોટા સદ્ગુરુ સંતો પાસે જઈ નિખાલસ થઈ પ્રાયશ્ચિત માગી શુદ્ધ થવું જોઈએ. ચા પીતા પીતા ઢોળાઈ હોય તો ચાનો ડાઘ કપડામાં રહી જાય તેની તરત જ ધોવા માટે દોડનાર માણસ પાપનો ડાઘ જીવનમાં રહી ન જાય તે માટે કેમ જાગ્રત રહેતો નથી એ આશ્ચર્ય ઉપજાવે એવી બાબત છે. પગમાં ઘૂસી ગયેલો કાંટો ખરડે છે, તેથી એને બહાર કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ. આંખમાં ગયેલું કણું ખટકે છે, તેથી તેને દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એ જ પ્રમાણે જીવનમાં થઈ ગયેલા પાપ મુમુક્ષુને ખટકે છે, તેથી તેને દૂર કરવાના પ્રયત્નો કરે છે. આગમાં સપડાઈ ગયેલો માણસ હું આગમાં કેવી રીતે ફસાયો એના કારણની વિચારણા પછી કરે છે. પહેલાં તો હું આ અગ્નિમાંથી બહાર કેવી રીતે નીકળું એનો વિચાર કરે છે. બસ એ જ રીતે પાપ કરનાર નરનારીએ પણ હું પાપી કેમ બન્યો એના કારણોમાં ગયા વિના હું પાપથી જલ્દી કેમ છૂટી શકું એના ઉપાયો કરવા જોઈએ. ધર્મપાલનની અસર ભલે ધીમી છે, પરંતુ તેની આડઅસર તો કોઈ જ નથી. જ્યારે પાપ સેવનની અસર ભલે તાત્કાલિક અનુભવાતી હોય, પણ એની આડઅસર ભયંકર છે એ યાદ રાખવું જોઈએ. ગુંજરાવ કરતો ભમરો કમળના પુષ્પ પર બેસી જાય છે ત્યારે એનો ગુંજરારવ બંધ થઈ જાય છે. એ જ રીતે ભક્તોનું મન પણ મહારાજની મૂર્તિમાં મસ્ત બની જાય છે ત્યારે સંકલ્પો બંધ થઈ જાય છે. હરે કૃષ્ણ મહારાજની જય.